આટલા વર્ષની અંદર એવું સાંભળવા મળ્યું કે વડોદરાની અંદર પણ આવી કોઈક હોસ્પિટલ છે. કારણ કે પહેલેથી જ જેને વિચારવું હોય ને, જેને ઇતિહાસ રચવાનો હોય ને, એના માટે દિવસ ને રાત બે એક જ હોય છે. એની માટે 24 કલાક નાના લાગે એમ. બાળપણ કેવું રહ્યું હતું તમારું? નાનું આમ તો 1000-1500ની વસ્તીવાળું મારું ગામનું નામ કિંદરવા. જ્યારે નાના હતા ને નાનપણની અંદર પેરેન્ટ્સ કે તમે પહેલેથી જ તેવો વિચાર કર્યો હતો કે ડૉક્ટર બનશું આપણે? ના, બિલકુલ નહીં. પહેલેથી કોઈ વિચાર નહોતો. બહુ સારો સવાલ પૂછ્યો તમે, કારણ કે અમારી લાઈફમાં અવારનવાર લગભગ કોઈ દિવસ ખાલી નહીં જતો હોય કે આવો એક કેસ આવતો નહીં. ઘણી વખત અમારી પાસે બી છોકરાઓ શીખવા આવતા હોય ને, તો અમને એ જ કહે કે સાહેબ આ પેશન્ટ બચી ગયું ને, આજે બહુ મજા આવી ગઈ. અંદરથી એનો આનંદ જ આખો અલગ હોય. પછી જ્યારે ડૉક્ટર પાછા રૂટિન ચેકઅપમાં જાય છે, એટલે પેશન્ટ એની સામું જોવે છે અને ચેકઅપ કરે છે, એટલે ફેમિલી મેમ્બર પાછા એની સામે પૂછે. આ તો પેશન્ટ તો ન બોલી શકતો હોય કે ડૉક્ટર સાહેબ શું લાગે? ના ના, બધું ઓકે છે, ઓલ ગુડ છે, 2 દિવસમાં તો હમણાં આ રિપોર્ટ આવશે એટલે બધું ઓકે થઈ જશે. આ તે તો મેં મેક્સિમમ કિસ્સાની અંદર એવું જોયું છે કે પેશન્ટ છે ને સાજો થઈ જાય. એનું માત્ર ને માત્ર જો કારણ કહી શકું ને, મેડિકલ ફિલ્ડમાં કે મેડિકલ બુકમાં આનું કોઈ રીઝન નથી.